પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના બૂથ સ્તરના કાર્યકરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરશે સંવાદ। મેરા બૂથ સબસે મજબૂત અભિયાન હેઠળ કાર્યકરોને આપશે જીતનો મંત્ર। બિહાર વિધાનસભા ચૂંટણી અંગે આજે મહાગઠબંધનની પાર્ટીઓ વચ્ચે નક્કી થઈ શકે છે સીટોની વહેંચણી। એનડીએ સહિત અન્ય પક્ષના ઉમેદવારો આજે ભરશે ઉમેદવારી ફોર્મ। સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે દિલ્હીમાં બ્રાઝિલના ઉપરાષ્ટ્રપતિ અને સંરક્ષણ મંત્રી સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત। રક્ષા ક્ષેત્રે સંબંધો વધુ મજબૂત કરવા બંને દેશો વચ્ચે થશે ચર્ચા। સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ માટે સતત 7મી વાર ભારતની પસંદગી। 2026થી 2028 સુધી રહેશે કાર્યકાળ। માનવ અધિકારો અને મૌલિક સ્વતંત્રતા પ્રત્યે ભારતની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રદર્શન। ભારતની અર્થવ્યવસ્થા પર ટ્રમ્પની ટેરિફ નીતિ બેઅસર। આઈએમએફે ભારતની અર્થવ્યવસ્થાને ગણાવી દુનિયાની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા। વર્ષ 2025-26 માટે ભારતનો વિકાસ દર 6.6% રહેવાનો લગાવ્યો અંદાજ। ગાંધીનગરના સાંતેજ જીઆઈડીસીની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ। ફાયર વિભાગની 7 ટીમે આખી રાત જહેમત ઉઠાવી આગ પર મહદઅંશે મેળવ્યો કાબૂ। લાખો રૂપિયાના નુકસાનનો અંદાજ। આગનું કારણ જાણવા તપાસ શરૂ। અને રાજ્યમાં દિવાળીના રંગમાં પડશે ભંગ। 16થી 19 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી। હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ। આગામી 2 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો।